તપાસમાં એણે જે ટ્રાન્ઝેક્શન કર્યું છે તો એમાં જે પણ એના ઓફિસમાંથી એનું જે એકાઉન્ટ સંભાળતા હતા એનો જે ચાર્ટર એકાઉન્ટ છે કે એ બધા, તો એ બધાનો રોલ કેટલો છે, શું છે, એ પણ અમે લોકો તપાસ કરી રહ્યા છીએ. આની અંદર મેડમ એક આઈપીએસ ઓફિસરનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું કે ચેનલ પર ક્યાંક સંડોવણી છે, એ બાબતે શું તપાસ કરી છે, પૂછપરછ થઈ છે? હા, પૂછપરછ થઈ છે. હાલ અત્યારે એવું કોઈ જ નામ તપાસ દરમિયાન મળી આવ્યું નથી. મેડમ, રાજકીય નેતાઓનો પણ આની સાથે ગરોબો હતા ને એ લોકોએ પણ આમાંથી રોલ ભજવ્યો એવી આપણી તપાસમાં ખુલી હોય કે ધવલસિંહ ઝાલા અને ભીખુસિંહ પરમારનું પણ નામ આવી ગયું. ના, અમારી હાલની તપાસમાં એવું ના, હાલની તપાસમાં એવી કોઈ બાબત ધ્યાન પર આવી નથી. આ જે ટ્રાન્ઝેક્શન અત્યારે આપણને જે 7 બેંકોનો મળે છે એમાં કોઈ એવું ફંડ છે કે જે વિદેશ ટ્રાન્સફર કર્યું હોય કે પછી ભારતની અંદર જે ટ્રાન્સફર જે થયેલું છે? ના, હાલ હજુ એ બાબત ધ્યાન પર નથી. મેડમ, આમાં શિક્ષકોએ મોટા પાયે રોકાણ કર્યું છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારી જ જે બોર્ડમાં એફિડેવિટ છે એમાં 65 શિક્ષકોના નામનો કે 65નો સંખ્યાનો ઉલ્લેખ છે કે શિક્ષકોને તપાસમાં બોલાવવામાં આવશે, શું છે એમાં? મેં તમને કહ્યું પ્રમાણે અલગ અલગ ટીમ બનાવેલી છે અને બધી જ ટીમ અલગ અલગ પ્રકારે દરેક એંગલથી કોઈ એંગલ તપાસનો ફરિયાદનો બાકી નહીં રહી જાય એના માટે ટીમ બધી કાર્યરત છે. અને જેટલા પણ ભોગ બનનાર છે એને મેં તમને કહ્યું કે અમે સામેથી એ કદાચ પોતાની આઈડેન્ટિટી છુપાવતા કે ન આવતા કોઈ પણ કારણસર તો અમે સામેથી એ લોકોનો સંપર્ક કરીશું. એમને કોઈ ફરિયાદ કરે, કોઈ રજૂઆત હોય, એમને કોઈ પુરાવા આપવા હોય તો અમે સામેથી એ પ્રયત્ન કરી રહ્યા છીએ. મૂળ મેડમ મોડસ ઓપરેન્ડી શું હતી, કેવી રીતે લોકોને ભેગા કરતો અને કેવી રીતે અભિયાન ચેઇન ઊભી કરી? મોડસ ઓપરેન્ડી તો એની એ જ હતી કે એ તમામને રોકાણ કરવા માટે જે લલચાવતા હતા એમાં એણે પેમ્પલેટ્સ બી બહાર પાડેલા હતા. એણે એની વેબસાઇટ પર અને એનું જે ગ્રુપ બનાવેલું હતું એજન્ટોનું, એ ગ્રુપમાં પણ એ બધું જે લોભામણી લાલચો આપતો હતો. અને 5 લાખ જેટલું કોઈ રોકાણ કરે તો 5 લાખના રોકાણ પર એને મોબાઈલ આપો, 10 લાખનું રોકાણ કરે તો એને કોઈ પણ બીજી કોઈ ટીવી કે એ રીતને કોઈ મોંઘી વસ્તુ આપવી. અને જેટલા સબ એજન્ટો, જેટલા બી રોકાણકારો જે પણ લાવે એને એટલું પર્સન્ટેજ 5% પર્સન્ટેજ આપવું કે સબ એજન્ટ આવે તો એને 2.25% એને એમાં આપવું. એ રીતે બધાને લલચાવતો હતો ને એ રીતે. ના, ઘણાના બાકી છે પણ એ અમે હવે અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ. કેકે એન્ટરપ્રાઇઝની તપાસ કેકે એન્ટરપ્રાઇઝ સીઆઈડી ક્રાઇમ પોતાને ફરિયાદ 3 ઓફિસ હતી. કેકે એન્ટરપ્રાઇઝ, કાકે એન્ટરપ્રાઇઝ, સીસી ફાઇનાન્સ, આરકે એન્ટરપ્રાઇઝ, 3 હતી. એમાં કેકે એન્ટરપ્રાઇઝની તપાસ બંધ કરો ને કેકે એન્ટરપ્રાઇઝ જેવું કંઈ છે નહીં. હા, કેકે એન્ટરપ્રાઇઝનું નથી, આરકે એન્ટરપ્રાઇઝનું હોય તો એની પણ તપાસ ચાલુ છે. આની પાસે મોબાઈલ મળી આવ્યો સર? ઓપરેટર પાસેથી મોબાઈલ? હા, મોબાઈલ છે મળે. મેમ, આ 8 મોબાઈલ. 8 મોબાઈલ. DZ ફાઇનાન્સ એવી જ એક ફરિયાદ સરકાર તરફે નોંધાવી છે નાવ સ્ટાફ પાલન. એ તપાસ ક્યાં સુધી પહોંચી એ આરોપી હજી પકડાયો નથી. આમાં તો તાત્કાલિક સીઆઈડી ક્રાઇમે લુકઆઉટ નોટિસ જાહેર કરી. એમાં હજી આવા પ્રકારનું કંઈ થયું નથી. શું થવાનું છે, કઈ રીતે તપાસ? ના, ચોક્કસ એમાં પણ હું જોઈ લઈશ. એ મારા ધ્યાન પર નથી અત્યારે, બહુ ક્લિયર વાત છે. એટલે તમે ધ્યાન દોર્યું તો હું જોઈ લઈશ ને એમાં પણ ચોક્કસ આપણે પ્રોપર લાઈન પર તપાસ કરીશું. લોકલ પોલીસ સ્ટેશન ફરિયાદ લઈ શકે કે ના લઈ શકે, જો કોઈ અરજીઓ કરી હોય તો? હા, તો લઈ શકે ને. લોકલ પોલીસ પોલીસ આમાં ફરિયાદ નથી લેતી તો અરજદાર શું કરવાનું? નહીં, લોકલ પોલીસ સ્ટેશન જો દેખો આ તો પ્રોપર ચેનલ. લોકલ પોલીસ સ્ટેશન ના લે તો એમણે એમના ડીવાયએસપી, એસપી સુધી રેન્જ ઓફિસર પાસે પણ રજૂઆત કરવી જોઈએ કે અમારી ફરિયાદ આ લેવલ પર નથી લેવાતી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.